ગાઈસ તો જો અમે આવી ગયા છીએ, ગાડી અહીંયા મૂકી દીધી છે. અમે આવ્યા છીએ ક્યાં છીએ, નથી અમારે કઈ લોટરી લઈ ગઈ ક્યાંય કે નથી કોઈ જમીનના ભાગ પડ્યા પેલા પાવાની અને આવો એક પાવડર હોય. હેલો ગાઈસ, તો આજે છે ને અમે બધા ખુશ છીએ, અમારું પરિવાર આખું. કે એનું ખુશીનું કારણ છે એ તો તમને કહીશ. હાલો ને હમણાં 1-2 મિનિટ ખમી જાઓ તમે. તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં, બરોબર? તો અમે બધા આખો પરિવાર ખુશ છીએ. નથી અમારે કઈ લોટરી લઈ ગઈ ક્યાંય કે નથી કોઈ જમીનના ભાગ પડ્યા તે અમારા ભાગમાં આવ્યા હોય ટુકડા, બરોબર? એવું કાંઈ નથી. આ ખુશી છે ને આમ અલગ જ છે. આમ નથી કાંઈ પૈસાની તો છે જ નહીં, પૈસાથી ખરીદી શકાય એવી નથી. તો એના માટે છે ને આપણે પેલા પૂછીએ બધાને, કોઈ કહે છે તને ખબર છે ખુશી તારે કેવું છે ભાઈ? હવે આઈ ના પાડે કેમ? હમણાં જવાનું જ છે, આ બધાને ખબર છે, પણ બધા એને તમને કહે છે. હું જ તમને બતાવી દઈશ, કહીશ નહીં. અમે હમણાં જઈએ જ છીએ, બરોબર છે? તો ત્યાં આખો વ્લોગ જોજો, તમને બહુ મજા આવશે. ઘણા બધા મેમ્બરોમાં એડ થાય, કેમ કે ખુશી એ રીતની છે એટલે એને તમે આખો વ્લોગ જોજો, તમને બહુ મજા આવવાની છે આજે. તો ચાલો અમે નીકળીએ ફિલહાલ. તો બારી બંધ કરવા માંડી છે કેમ કે જવાનું છે એટલે, બરોબર? તારે આવવું પડશે. તને આને નથી લઈ જાવી ભાઈ. આના તારા નવા ચપ્પલ બધાય તો કઈ જાને હે ને નવા ચપ્પલ લીધા છે જોરદાર, નાના છોકરા જેવા. મમ્મી નવા ચપ્પલ આ બાજુ કરી તો લાઈટમાં બતાય તો તારા નવા ચપ્પલ બતાય જો યાર, જો નવા ચપ્પલ લીધા છે. કેવા છે? આમ કઈક આમ ચપ્પલ નું વર્ણન તો કે નાના છોકરા જેવા છે. જો એને ગાઈ જઈને ચપ્પલ લઈ લીધા. મારો ફોન લેવાઈ ગયો છે. મારો ફોન અહીંયા જ છે, વ્લોગમાં જ છે. હું ફોન ગોતું છું. ગજબ છો પણ. હાલો ભાઈ લઈ લો ચાવી. મમ્મીને આવવાનું છે, બંધ કરી દો. ગાઈસ તો જો અમે આવી ગયા છીએ, ગાડી અહીંયા મૂકી દીધી છે. અમે આવ્યા છીએ ક્યાં ખબર છે? જો આ પોલ હોસ્પિટલમાં છે ને અમે ઉપર જવાનું છે. હવે હોસ્પિટલમાં છે ને 2 કારણથી જ આવે. કાં તો ખુશી હોય એટલે, અને કાં તો દુઃખી હોય એટલે. વધારે તો બધા દુઃખીના કારણેથી જ આવે છે હોસ્પિટલમાં. પણ અમે ખુશ છીએ એટલે તમને ખબર તો પડી ગઈ છે અમે હું કામ આવ્યા છીએ. ચાલો બધાને કહી દે હું કામ આવ્યા છીએ. આ બધા કઈ કહેતા નથી, હું કહી દઉં. તો ભાઈ અમે આવ્યા છીએ રૂહી બેન ને છોકરો નાનો થયો છે એટલે અમે હોસ્પિટલ આવ્યા છીએ. એટલે અમે બધા ખુશ છીએ. તો ઉપર જઈએ, બધાને મળીએ, બધાના રિએક્શન તમને બતાવીએ કેવા છે, બધા શું કહેવા માંગે છે છોકરા, બરોબર? ચાલો લિફ્ટનો વેઇટ કરે છે, પણ નો હોય ક્યાં ઓળખાઈ જાવ, વર્તાઈ જાવ, જ્યાં હોય ત્યાં ટીક ટીક કરો. એ તો આવતી જ હોય ને તમે આ ટીક ટીક કર્યા રાખે. આમે આપણા વાળા છે ને હક નો થાય, ગમે ત્યાં હોય ને 5 મિનિટ ઊભું રહેવાનું કે ને તો એને ફરી કર્યા રાખે. ચાલો આવી ગઈ છે, ઓગી ગયા છે અહીંયા હોસ્પિટલે. કુમારને પેલા મળી જાય તો કુમારને હે ને ખૂબ અભિનંદન, એને છોકરો થયો છે એટલે આપણે બીજાને મળીએ. થેન્ક યુ. તમને કેવું લાગે છે? તમે દાદા બની ગયા? સરસ, અમને બહુ આનંદ થયો. સૌથી વધારે કોને આનંદ થયો હશે? તમને શું લાગે? તમને થયો હશે કેમ કે છોકરાની ઘરે છોકરો થયો એટલે તમે. અમે મામા બની ગયા છીએ, આ નાનીમાં બની ગયા. કેવું લાગે છે તમને? આ નાનીમાં બની ગયા કેવું લાગે છે? અમે બધા મામા બની ગયા, આ માસી બની ગઈ. જો આ માસી બે ચકુ શું થાય? આ ફઈ છે જો, બરોબર? તો ગાઈસ જો અમે મામા છીએ, પણ અમને હે ને બેસાડી દીધા છે ખૂણામાં. એમ કે ખૂણામાં બેસાડ્યા, આગળ બધા મહેમાન ને એવું આવે છે એટલે અમને બધાને ખૂણામાં બેસાડી દીધા કે તમે ખૂણામાં બેસી જાઓ, કાંઈ નહીં થાય. મહેમાન બધા આવતા હોય એટલે, અને અમે બેસી ગયા સામાન. અમે શું કરી શકીએ બીજું? તો ગાઈસ પહેલી વાર છોકરો થાય ને એટલે એને આ ટોટી આપે પેલા પાવાની, અને આવો એક પાવડર હોય. નાનો છોકરો હોય ને એટલે આવું પીવડાવવાનું હોય. મારા મમ્મી કહેતા અમે હતા ને ત્યારે એને ખાલી આ જ હતું.
આ પાવડર બાવડર આવતા ને હવે આ પાવડર આવવા માંડ્યા છે. અત્યારે છે ને પહેલા તો આ જ હતું ખાલી આ પૈડા હતા અને અમે થઈ ગયા મોટા જોવડા બધા. હવે તો બધું નવી આવવા માંડ્યું છે. જેમ ટેકનોલોજી વધે એમ બધું આવવા માંડે છે. બરોબર છે. જો ત્યારે મિલનભાઈ છે ને આપણો દોસ્ત આના ભાઈના દોસ્ત એની બેન અમે છે ને હોસ્પિટલની બહાર નીકળી ગયા છે. મળી લીધું, મામા બની ગયા છે, બહુ ખુશી થઈ ગઈ છે. હવે આપણો વ્લોગ અહીંયા છે ને પૂરો કરીએ છીએ. તો આપણા વ્લોગ જોતા રહેજો. આપણે છે ને મળીએ હવે નેક્સ્ટ વ્લોગ. બરોબર, આ બધા હાઈલા જાય છે હવે. ચાલો હવે નીકળીએ, હવે ઘરે રહીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.